એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી ક્રિકેટ મેચને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે શિવસેનાના કાર્યકરો સમગ્ર મહારાષ્ટ્રમાં રસ્તા પર ઉતરીને આ મેચનો વિરોધ કરશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એક આતંકવાદી દેશ સાથે ક્રિકેટ રમવું એ આપણા શહીદોના બલિદાન અને રાષ્ટ્રીય ભાવનાનું અપમાન છે. તેમણે પોતાના પિતા બાળાસાહેબ ઠાકરેની વાત યાદ અપાવી કે જ્યાં સુધી પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ રોકતું નથી ત્યાં સુધી ક્રિકેટનો કોઈ સંબંધ ન હોવો જોઈએ. આ મુદ્દે અન્ય પક્ષોએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે લોહી અને પાણી સાથે વહે નહીં તો ક્રિકેટ કેવી રીતે થઈ શકે. કોંગ્રેસે આ નિર્ણયને શહીદોના પરિવારજનોનું અપમાન ગણાવ્યો છે, જ્યારે એનસીપીએ પણ સરકાર પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ મૂક્યો છે. એક તરફ એશિયા કપની તૈયારીઓ છે તો બીજી તરફ રાજકીય ગરમાવો પણ પોતાના ચરમસીમાએ છે. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.